ઉના તાલુકાના વાંસોજ ગામના સીમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગનું રિપેરિંગ કામ ગ્રામજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. રોડની ખરાબ હાલતને કારણે વાહન ચાલકો અને ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેને ધ્યાને લઈ રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રોડ પર મોરમ નાખી યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેટલિંગની કામગીરી પૂર્ણ કરી પાણીનો છંટકાવ કર્યા બાદ રોડનું રોલિંગ પણ કરવામાં આવ્યું હતું કે જેથી માર્ગ વધુ મજબૂત અને ટકાઉ બની શકે. આ સમગ્ર કામગીરીમાં વાંસોજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન મોહનભાઈ વાજા તેમજ વાંસોજ જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને તાલુકા પંચાયત ઉનાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ ભીમાભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ વાંસોજ ગ્રામ પંચાયતના દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. રોડ રિપેરિંગ માટે સતત 5 દિવસ સુધી 2 જેસીબી મશીનો અને 8 ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી સંપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીથી વાંસોજ ગામના ખેડૂતો, વાહન ચાલકો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.